મોરબી ઇન્ટરનેશનલ હાઈવે ઉપર માટીનો ઢગલો ઠાલવી ગયેલ ટ્રક ડ્રાઈવરને શોધી કાયદાનું ભાન કરાવતી મોરબી પોલીસ. મોરબી મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ, રાજકોટ રેન્જના સૂચના અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અન્વયે ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર H.V. ગેલાની સૂચનાથી J.D. મિયાત્રા ASI તથા સ્ટાફના માણસો ટ્રાફિક નિયમનની કામગીરીમાં કાર્યરત હતા. જે દરમિયાન સોશિયલ મીડિયામાં લાલપર નજીક રોડ ઉપર કોઈ માટીનો ઢગલો ઠાલવી ગયાનો વિડીયો વાયરલ થતાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. આ વિડીયો જોતા જેમાં મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર લાલપર સોલો સિરામિક સામે રોડ ઉપર માટીનો ઢગલો ઠાલવી જનાર વાહન ટ્રક નંબર GJ13AX4553 હોવાનું જણાઈ આવતા તુરંત જ રજિસ્ટ્રેશન નંબરવાળા વાહનને શોધી કાઢી પૂછપરછ કરતા ડ્રાઈવર હમીરભાઈ સુખાભાઈ મકવાણા પોતે ગુનાની કબૂલાત આપી હતી. જેથી ટ્રક ચાલક મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જૂનો રજીસ્ટર કરાવી અને કાયદાનું ભાન કરાવ્યું છે.